સંખેડામાં શ્રી મેવાસ બારિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા 21મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 17 નવયુગલો પવિત્ર લગ્ન બંધનમાં બંધાયા હતા। સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજને બિનજરૂરી ખર્ચમાંથી બચાવવાનો અને લોકોને કર્જના ભારથી મુક્ત રાખવાનો છે, જેથી લગ્ન પ્રસંગે થતો વધારાનો ખર્ચ બચાવી શિક્ષણ અને સમાજના વિકાસ માટે તેનો ઉપયોગ થઈ શકે। આ કાર્યક્રમમાં સમાજના દાતાશ્રીએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો। કુલ 81 કન્યાદાન દાતાઓ દ્વારા કન્યાદાન આપવામાં આવ્યું હતું, જ્યારે 61 દાતાશ્રીઓએ વિવિધ રીતે દાન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી તાલુકાના વિવિધ હોદ્દેદારો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ ઉપરાંત પૂજ્ય શ્રી કુબેર મહારાજજી પણ ખાસ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। સમાજના મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ પ્રગતિ મંડળના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। श्री मेवास बारिया समाज प्रगति मंडल संखेड़ा ना 21માં समूह लग्न प्रसंगे અત્રે 17 યુગલો પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે, ત્યારે આ નવ દંપતીઓને લગ્ન જીવન ખૂબ સફળ બને અને એવી અમે શુભકામના આપીએ છીએ। સાથે સાથે 21ના સમૂહ લગ્નમાં અમારે 81 દાતા કન્યાદાન આપેલું છે અને 61 દાતાઓએ રોકડમાં દાન આપેલું છે અને અમને સમાજના અને સમૂહ લગ્નના કામમાં વિકાસના કામમાં ખૂબ મદદરૂપ થયેલ છે। સાથે સાથે સતત 21મા સમૂહ લગ્નમાં અમારા સમાજના આગેવાનો વડીલો મંડળે સાથ સહકાર આપી સમાજની આર્થિક ઉન્નતિ કરવા માટે ખૂબ સહયોગ આપેલ છે। તે બદલ સમાજનો તેમજ કારોબારી સભ્યોનો બી અમે આભાર માનીએ છીએ।